નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી પોલીસ મથકે આજે જયપુર પાવી તાલુકાના ભેંસાવી ગામની પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ છે, માફ કરજો, હાઈસ્કૂલ છે. મોહનસિંહ રાઠવાની સ્થાપેલી હાઈસ્કૂલ છે ને એ જે ટ્રસ્ટી મંડળ છે, કયું છે સાહેબ? આ શ્રી આદિવાસી માધ્યમિક શાળા એના નેજા હેઠળ આ શાળા ચાલે છે અને એ વિદ્યાર્થીઓ 2 બસ ભરીને 9મા અને 10મા ધોરણના પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા છે. પીએસઆઈ સાહેબ સહિતના માર્ગદર્શન પણ કર્યું છે. બાળકોને અત્યારે પણ બતાવ્યા છે પોલીસની કામગીરી કેટલી સરળ અને કેવી રીતે ચાલતી હોય છે તેનું તમામ બાબતનું એમને પોલીસ લોકઅપ પણ બતાવવામાં આવ્યા છે. અને પોલીસ કામગીરી દરમિયાનમાં પોલીસે બાળકોને અવેરનેસ કરતાં એમને પોતાના જ્યારે પણ સ્કૂલે જતા હોય કે આવતા હોય ત્યારે એમને પોતાના મા બાપનો મોબાઈલ નંબર યાદ રહેવો જોઈએ એ પ્રકારની પણ માર્ગદર્શન કર્યું છે. એ સહિત બીજા પણ માર્ગદર્શન કર્યા છે. અને કોઈને પણ કોઈ વસ્તુ ખાવા આપે તો પણ નહીં ખાવું પારકા વ્યક્તિએ, અને કઈ રીતે પોતે રહેવું, બધું તમામ બાબતોનું માર્ગદર્શન પણ કર્યું છે. અને પોલીસની કામગીરીનું પણ એમણે બતાવ્યું છે. આપણે જે બાળકો છે એમની પણ વાત કરીએ. જે ટીચર છે આપણે સાથે આવેલા છે ભેંસાવી સ્કૂલના. સાહેબ, શું કહેવા માગશો? આજે શા માટે અહીંયા આવ્યા છે? અહીંયા આજે બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાતે બાળકોને લાવ્યા છે અને એનામાં જે ડરપોકની જે પ્રવૃત્તિ છે તે નીકળી જાય અને પોતે કેવી રીતે ફાઇટ કરી શકે એ હેતુસર અમે લઈને આવ્યા છે. એ લોકોને જાણકારી મળે, કાયદો વ્યવસ્થા કઈ રીતે પોલીસ કામગીરી કરતી હોય છે ને. હા, ઓકે. શું નામ સાહેબ આપનું? પંડ્યા સાહેબ, ભેંસાવી હાઈસ્કૂલ. આખું નામ બોલો ને. નીતુભાઈ પંડ્યા. હું સાહેબ, શું કહેશો તમે? બોલો. હા સાહેબ, હા, એટલે અમે આ બાળકોને આ બ્યુટી એન્ડ વેલનેસ નામનો એક નવો વિષય સ્કૂલમાં દાખલ કર્યો છે. તે અને પોક્સો કાયદો, જે નવો કાયદો છે એમાં જે બાળકીઓની સુરક્ષા માટેનો જ કાયદો બનાવવામાં આવેલો છે સરકાર દ્વારા, અને તે કાયદા વિશેની જાણકારી મેળવવા માટે અમે આ બોડેલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ સાહેબ. શું નામ સાહેબ આપનું? ઈશ્વરભાઈ સી રાઠવા સાહેબ. તમે માસ્ટર છો? હા, હું ટીચર છું સર. થેન્ક યુ રાઠવા સાહેબ, પંડ્યા સાહેબ, માસ્તરો સાહેબ. આ બહેનો પણ આવી છે. છોકરીઓ, તમે પોલીસ સ્ટેશન જોયા છે, તમે જોયું, કેવું લાગ્યું? તમે શું કહેશો? અમને સારું લાગ્યું. આ તમે પોલીસ સ્ટેશનમાં બધા ત્યાં પોલીસ કસ્ટડીઓ જોઈ, તમને રાઇફલ બતાવવામાં આવી તેના કર્મચારી દ્વારા, અને એની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું. તે અંગે પોલીસની કામગીરી કેવી લાગી અહીંયા? સારી લાગી. સારી લાગી. શું કહેવા માગશો તમે? કંઈ કહેવા માગશો? બાળકો પોલીસની કામગીરી સંદર્ભે બાળકોનો કેવો એપ્રોચ છે, શું કહેવા માગશો? કંઈક છે કે એવું કહેવું તમારે કશું? ના. યાર, શું નામ તારું બેટા? રાઠવા હિરલબેન અલ્પેશભાઈ. કયું ધોરણ? ધોરણ 10. કયું ગામ તારું? ભેંસાવી. ભેંસાવી જ રહે. આ છોકરી રાઠવા સમાજની, અને એમને વાત કરી. કોઈ છે વાત કરાવવાનું? શું કહેશો બેન? બોલો. અમે શ્રી આદિવાસી માધ્યમિક શાળા ભેંસાવીમાંથી જે આપણે બ્યુટી એન્ડ વેલનેસ નવો વિષય દાખલ થયો છે તે થકી અમારે એક વિઝિટ કરવાની હોય છે. તે માટે અમે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા માટે આવ્યા છે. થેન્ક યુ મેડમ. આપણે આ વાત સાંભળી. બાળકો 2 બસ ભરીને આવ્યા છે. એક બસમાં ભરેલા બાળકો ઉપર છે, નિદર્શન દેખી રહ્યા છે. અને સાથે જે બીજી બસમાં બાળકો 9મા ધોરણના છે. આ 9મા 10મા હા 10મા ધોરણના બાળકો છે અને બાળકીઓ છે, વિદ્યાર્થીનીઓ. અને પોસ્કો સહિતની કાયદાઓની જોગવાઈ છે પોલીસની, અને એનું અમલીકરણ કઈ રીતે થતું હોય, તમામ બાબતોનું માઇક્રો પ્લાનિંગથી પોલીસે સમજાવટ પણ કરી છે. એમની સુરક્ષા માટેના પણ એમના જે કેમ્પેન છે અને જે અવેરનેસ છે, જાગૃતિ અર્થેની બાબતો, એ તમામ બાબતો પોલીસે પણ સમજાવી છે. પગી સાહેબ, પીએસઆઈ જાતે એઓને રૂબરૂ મળી અને આવકાર પણ આપ્યો છે. અને બાળકોને નાનપણથી આજના બાળકો, વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, અને જ્યારે પણ એ નાગરિકત્વ પામે ત્યારે તેઓના જે જોગવાઈઓ છે કાયદાઓની, તેઓ પણ સરળતાથી સમજી શકે વિદ્યાર્થી કાળ દરમિયાનમાં. એ તમામ બાબતોની સમજૂતી અને સમજાવટ પોલીસ મથકેથી સુપેરે વાકેફ કરવામાં આવે. થેન્ક યુ. ધોરણ કયામાં ભણો છો? બોર્ડ કહેવાય ને 10માનું. એટલે તમારી ઉંમર કમસે કમ કેટલી હશે 10મામાં? એટલે 14-15 વર્ષની ઉંમર બધાની કરી, બરાબર? આ આપણું જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશન કયા તાલુકાનું છે?
બોડેલી તાલુકામાં એટલે શું કરવામાં આવે એમાં કહેશો કોઈ મને? બોલો બોડેલી પોલીસ બોલો જે આવડે બોલે જે આવડે. હા, કોઈ બી બનાવ બને, ચોરી લૂંટફાટ મારઝૂડ, બરાબર, શૂટિંગ છે, કોઈ બી બનાવ બને તો એની ફરિયાદ કરવા માટે આપણા માતા પિતા છે, કોઈ આપણા જે પબ્લિકના માણસો છે એ પોલીસ સ્ટેશને અહીંયા ફરિયાદ કરવા માટે આવતા હોય છે. બરાબર બરાબર ને? ફરિયાદ અહીંયા થાય. તમે ટેલિફોનથી બી ફરિયાદ આપી શકો છો. બરાબર, હમણાં ટેકનોલોજી વધી ગઈ છે એટલે તમે ઈમેલ દ્વારા બી ફરિયાદ કરી શકો છો. બરાબર, હવે ટેકનોલોજી પ્રમાણે ફરિયાદ તમે અહીં આવો ના તોય તમારી ફરિયાદ લેવાઈ જાય. ધારો કે બાઇક ચોરી થઈ છે, બરાબર, મોબાઈલ ચોરી થઈ ગયો છે, તો બે વસ્તુ માટે ગુજરાતમાં હાલમાં EFIR થાય છે. EFIR મતલબ ટેકનોલોજી, ત્યાંથી ઘરે બેઠા પણ તમે એ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી ફરિયાદ આપી શકો છો. એને EFIR કહેવામાં આવે છે. બાઇક ચોરી થાય અને મોબાઈલથી આ બે વસ્તુની EFIR થાય છે આપણે. બીજું તમારા લાભની એ વાત છે કે અત્યારે 15 વર્ષથી આપણે ગણીએ અને 17 વર્ષ સુધીની ઉંમરમાં જે દીકરીઓ છે, દીકરીઓ બધા શું છે એ વધારે ભાગી જતા હોય નાની ઉંમર. એમાં કેવું કે છોકરો જે છે આપણે એ છોકરાને કોઈ ઓળખતા નથી, આપણે અંજાન છોકરો છે સમજી લો, અને એનો પહેરવેશ અને પહેરો અને બધું જોઈ અને ફેશન જોઈ, આજના જમાનાની ફેશન જોઈને આપણે આકર્ષાઈ જઈએ છીએ. પણ એનો મા બાપ કોણ છે, એનું ઘર કેવું છે, કેટલો અભ્યાસ કરેલો છે એને, બરાબર, આ જાણતા નથી. બસ ઊંધું કાઢીને એ છોકરા પછી આપણે પ્રેરાઈને એની સાથે કદાચ પ્રેમ સંબંધ બાંધીને જતા રહીએ છીએ. આવા બનાવો ઘણા બને છે. એ સમજાઈને તમને લઈ જાય કે હું આમ છું, પછી પાછળથી ખબર પડે છે, જતા રહ્યા પછી ખબર પડે છે આપણાને કે આ તો બેકાર જ છે, કંઈ કરતો જ નથી ને આવું છે. પછી તમે એકદમ તમારે ઘણો બધો પસ્તાવો થાય છે તમને કે આ શું કરી દે. પછી તો મા બાપને ઘેર બી જવાનું તમારે બંધ થઈ જાય, બંને બાજુના રસ્તા બંધ થાય છે. અને એનાથી કંટાળીને પછી શું કરે છે દીકરીઓ, આત્મહત્યા કરવાનો વારો આવે છે. આવા બનાવો ખૂબ બનતા હોય. એટલે આપણે તમને એટલા માટે મારે કહેવાનું છે કે કોઈ બી અજાણ્યો વ્યક્તિ હોય, છોકરો હોય, બરાબર, એની પ્રત્યે એનો એરિયર જાણ્યા વગર આપણે કોઈ દિવસે એને વાતચીત કરવું નહીં. સારી રીતે અભ્યાસ કરવાનો છે. મા બાપે આપણાને ભણવા માટે મૂક્યા છે. શું કરવા મૂક્યા છે? ભણવા માટે. પણ ભણીને શું કરવાનું છે? નોકરી કરવાની ને? નોકરી કરવાની છે. તમે નોકરી કરશો તો તમને સારું ઘર મળશે, સારો છોકરો મળશે, બરાબર, તમારું જીવન સીધી રીતે તમારું જીવન જીવી શકશો તમે. એટલા માટે મા બાપ આપણાને ભણાવે. એટલે આપણે અત્યારે ભણવામાં જ ધ્યાન આપવાનું. આપણા સાહેબો છે એ આપણું માર્ગદર્શન આપે, આપણે એને મેળવવાનું, ઘરે જઈ લેસન કરવાનું. જે છે પરીક્ષાઓ આવે છે 12મા પછી તમારે છે ને શરૂ થઈ જવું પડશે. અત્યારે મેરિટ સિવાય કંઈ થતું નથી. પહેલાં કેવું હતું કે મારો છોકરો છે તો હું BSI છું, બરાબર, તો હું DSC સાઈડને ઓળખું છું એટલે મારો છોકરોને લઈ લો. એ બધું ચાલતું હતું પહેલાં, હવે નહીં ચાલતું. હવે બધું મેરિટ પર દીધું. એટલે આપણે મેરિટ સારું લાવી અને સારી નોકરી મેળવવાનું, બીજી પ્રયત્નો કરવાના, બીજી કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાવાનું. હંમેશા મોબાઈલ મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ ચોટેલા રહે છે. છોકરાઓના મોબાઈલ જ્યાં સુધી ધ્યેય કરી લેવાનું, મને નોકરી ના મળે ત્યાં સુધી છે ને મારે ભણવા પર જ ધ્યાન આપવું, મોબાઈલ પર ના. હા, ઠીક છે, તમે ઓનલાઈન કલાક 2 કલાક ભણી શકો છો. ઓનલાઈન તમારે એ બીજી મોબાઈલમાં પ્રવૃત્તિઓ ચાલે છે જોવાનું, શું કરવાનું, આપણું ભવિષ્ય શું છે, બરાબર. શું જોવા આવ્યા છો તમે? હે, બોલો બોલો, તમારે શું જોવું છે પોલીસ સ્ટેશનમાં? પહેલી વાર આવ્યા છો? બંદૂકો, એ રાઇફલો
એ અલગ અલગ પ્રકારની છે. બરાબર, આપણે અહીંયા એ બધી આગળો મારા કર્મચારી તમને બતાવશે. અહીંયા પોલીસ સ્ટેશન 48 કલાક ચાલુ જ રહે છે. આ દરવાજા જ્યારથી પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી બંધ થાય નહીં. 48 કલાક ચાલુ. કોઈ બી બનાવ બને, તમને કોઈ બી તકલીફ પડે, બરાબર, કોઈ મા બાપને, આપણા સગા સંબંધીને, કોઈને બી, તો રાત્રે આવીને અહીંયા યાદ કરી શકે. અહીંયા એક પીએસઓ મતલબ પોલીસ સ્ટેશન અમલદાર એ કાયમના માટે અહીંયા બેઠેલા જ હોય કોઈ બી પોલીસ સ્ટેશનમાં. બરાબર, તમે એવું નથી કે આપણી જોડે કોઈ એવો તમે રસ્તામાં જાઓ તો નજીકમાં આપણી કોઈ આઉટપોસ્ટ છે કે બનેલી છે પોલીસની આઉટપોસ્ટ હોય છે, ખબર છે? આપણા પોલીસ સ્ટેશનની આઉટપોસ્ટ હોય તમારા ગામડામાં, તમારા આપણી બનેલીની આઉટપોસ્ટ છે, બરાબર, જીપ હોય ત્યાં જમાદાર હોય. આપણે નજીકમાં જે કોઈ બી આપણને તકલીફ પડી તો નજીકના આઉટપોસ્ટમાં કે જમાદારમાં તમે જાણ કરી શકો. સાહેબ મને આ પ્રમાણે આ